ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. યહોશુઆનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને તેની 15મી કલમ અને 1 થી 15 સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. પરમેશ્વરના મહાન સેવક અને ઇઝરાયલને મૂસા પછી આગેવાની આપનાર યહોશુઆ પોતાના અંતિમ સમય અગાઉ ઇઝરાયલના સર્વ કુળોને, વડીલોને, મુખ્ય પુરુષોને, ન્યાયાધીશોને ને તેઓના સરદારોને બોલાવી તેમને છેક મિસરની ગુલામગીરી અને ત્યાંથી દેવ કેવી અદ્ભુત રીતે તેમને છોડાવી સુરક્ષિત અને સલામત જગ્યાએ લાવ્યા, ચમત્કારી કૃત્યો કર્યા અને કલ્પના શક્તિની બહારના આશીર્વાદો આ પ્રજાને આપ્યા. એ વિગતવાર અર્થથી ઇતિ સુધી તેમણે 1 થી 14 કલમ તમે જોશો તો એ બધું કહી સંભળાવ્યું. બાદમાં 15મી કલમમાં તે બહુ જ અગત્યની વાતો કરે છે અને એમાં મુખ્ય બાબતો જોઈએ તો જરૂર ઇઝરાયલના મહત્તમ લોકો, જે અન્ય લોકો, અન્ય દેશ, અન્ય જાતિઓના ધર્મના, અન્ય વિશ્વાસ કરનારાઓના સાથેના સંપર્કમાં આવ્યા અને કદાચ તેમનાથી આકર્ષાયા પણ ખરા, તેમના દેવો તરફ વળ્યા હશે અને માટે કદાચ હવે તેમને યહોવાની સેવા કરવી અઘરી, કપરી, માઠી લાગતી હોય અને માટે જ યહોશુઆ તેમને કહે છે કે જો યહોવાની સેવા કરવી તમને માઠું દિસતું હોય તો પછી પસંદગીની વાત આવે અને એમાં પહેલી બાબત પસંદગી. હવે અહીં પસંદગીની વાત આવે છે તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. આ પસંદગીમાં ભૂતકાળની પણ વાત આવે છે અને વર્તમાન સમયની પણ વાત આવે છે. એમાં બે ભાગ કરીએ તો એ એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, એટલે કે પેલો ભૂતકાળ, મિસર દેશની ગુલામી વગેરે. બી અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, એટલે કે વર્તમાન તમારી, મારી, આપણી પણ આજની આત્મિક હાલત અને પરિસ્થિતિ વર્તમાન જે છે તે. બીજી બાબત વ્યક્તિગત નિર્ણય. પહેલી બાબત પસંદગી જોઈ, બીજી બાબત છે વ્યક્તિગત નિર્ણય. હવે અહીં વ્યક્તિગત નિર્ણયની પણ વાત આવે છે. યહોશુઆએ સર્વ મુખ્ય આગેવાનો લોકોને ભેગા કરી સંપૂર્ણ ચિત્ર તેમની આગળ રજૂ કર્યું કે ભાઈ આપણી પરિસ્થિતિ આ છે ને તેમની આડાઈ પણ તેમણે, એટલે કે યહોશુઆએ બતાવી. પસંદગીની પણ વાત કરી. એમ બધી રજૂઆત અને તેનું પરિણામ પણ બતાવીને પછી કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો. એટલે પસંદગીની તક આપી, સ્વતંત્રતા આપી, ઠોકી નહીં બેસાય. તમારે જે કરવું હોય એ કરો, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. આ પણ માણસ જાતનો સ્વભાવ, પ્રકૃતિ, વર્તન, વ્યવહાર, વલણ એ એવું છે
કે આપણે બહુ જલ્દી ભટકી જઈએ છીએ અને ઇઝરાયલ પ્રજાની જેમ આપણે પણ પાપ, શ્રાપ, સાપની ગુલામીમાં હતા અને દેવે આપણને વિવિધ રીતે જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે આપણને બંધન મુક્ત કરી સ્વતંત્ર કર્યા અને અદ્ભુત ને અજાયબ જેવા ચિહ્નો, ચમત્કારો, કૃત્યો, આશ્ચર્યજનક કૃત્યો આપણા પોતાના માટે પણ તેમણે કર્યા. આપણી કોઈ જ લાયકાત કે હેસિયત ન હોવા છતાં તેમની સનાતન યોજનામાં આપણને સામેલ કરી, તેમની મંડળીમાં આપણને સામેલ કર્યા. પણ છતાં ઘણી વાર આપણે આ ભૂતકાળના અંધકારમાં અને હાલ પણ વર્તમાનમાં પણ જ્યાં આપણે વસીએ છીએ, રહીએ છીએ, જેમના સંપર્કમાં આપણે આવીએ છીએ, એમને જીવતા દેવની ઓળખ આપવા વિશ્વાસી અને સાક્ષીરૂપ જીવન જીવી પ્રભુ ઈસુને પ્રગટ કરવાને બદલે તેમનાથી આકર્ષાઈ દુષ્ટ વાસનાઓમાં ફસાઈ જઈ ફરી અંધકારમય થઈ જઈ દેવને, દેવના આત્માને ખિન્ન કરીએ છીએ, દુઃખ પહોંચાડીએ છીએ. સમય છે સમજી જઈએ, સમજી લઈએ, સચેત થઈએ, સાવધ થઈએ, જાગૃત થઈએ. કોણ શું કરે છે, કેમ કરે છે વગેરે બીજાનું જોવા કરતાં સ્વયં આત્મ તપાસ કરીએ, આત્મચિંતન કરીએ, આત્મમંથન કરીએ. હું ક્યાં છું? મારે ક્યાં હોવું જોઈએ? હું શું કરું છું? મારે શું કરવું જોઈએ? હું કોની સેવા કરું છું? મારે કોની સેવા કરવી જોઈએ? આવો યહોશુઆની જેમ આજે આપણે પણ ફરી નિર્ણય કરીએ અને મક્કમ, મજબૂત નિર્ણય કરીએ, નિર્ધાર કરીએ કે હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશ. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી બાબતો કરવા માટે, મક્કમ રહેવાના માટે, મજબૂત રહેવાના માટે અને ચોક્કસ નિર્ણય અને નિર્ધાર કરવા માટે અને તેને વળગી રહેવાના માટે, એમાં ચાલવાના માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.